મારું નામ મંથન ડાભી છે। હું ચોરવાડ ગામનો વતની છું। આજે અમારા પરિવારની દીકરી કાજલ વાજા, જે ગઈકાલે અંડર 20 સાઉથ એશિયન ગેમ્સ માટે ઇન્ડિયા તરફથી પાર્ટિસિપેટ કરી અને સિલ્વર મેડલ લઈને આવી છે, ત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય અને ભારત દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે। અને એ નાનપણથી જ એને એથ્લેટિક્સનો ખૂબ શોખ હતો। એમના માતા પિતાનો એમના ઉપર ભરોસો અને એક જે એમની પાછળ મહેનત કરી છે, અને એમના કોચ શિવમ ઉપાધ્યાય સર, જેને નાનપણથી ટ્રેનિંગ આપી અને તૈયાર કરી છે, એમના ગુરુ શ્રી અમરગીરી બાપુના આશીર્વાદ હંમેશા એની સાથે રહ્યા છે। અને જ્યારે પણ એમને સપોર્ટની જરૂર પડી છે, ત્યારે સૌ સાથે ઊભા રહી અને એક ગામડાની નાનકડી એવી દીકરી આજે દેશનું નામ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં રોશન કરી રહી છે, એની અમને ખુશી છે। જે રીતે સ્કૂલ ગેમિંગથી લઈ અને આજે એ જ્યાં સુધી પહોંચી છે, અહીંયાની વિનિ મંદિર સ્કૂલમાં એણે અભ્યાસ કર્યો છે। ત્યાંથી પ્રેક્ટિસ કરતાં કરતાં એમની DLSS સોમનાથ એકેડમી કોડીનાર ખાતે એડમિશન મળ્યા બાદ ત્યાં પ્રેક્ટિસ કરી હતી, અને ત્યારબાદ નડિયાદ એકેડમી ખાતે એમને એડમિશન મળતા ત્યારબાદથી ત્યાં જ પ્રેક્ટિસ કરી અને પોતાની હાર્ડવર્કિંગ ત્યાં જ કરે છે। અને આ સાથે સાથે હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ગુજરાત સરકારનો આભાર માનું છું, ભારત સરકારનો આભાર માનું છું કે ગામડાના નાના વિદ્યાર્થીઓને આ રીતે પ્રોત્સાહન આપી અને આગળ વધવામાં ખૂબ મોટો સાથ અને સહકાર આપી રહી છે। આજના સમયમાં ઘણી જગ્યાઓ દાખલા બનતા હોય છે કે દીકરીઓ એને બહાર જવા નથી દેતા, દીકરીને આગળ વધતા અટકાવવામાં આવે છે, પણ એમના માતા પિતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે પોતાની દીકરીને એટલે દૂર સુધી મોકલી અને જે એનો હાર્ડવર્ક અને જે એણે મહેનત કરી છે, એનું પરિણામ આજ આપણે સૌ આપણી સામે જોઈ રહ્યા છીએ। જ્યારે એમને સ્કૂલ ગેમિંગમાંથી સિલેક્શન થયું, ત્યારબાદ DLSS સોમનાથ એકેડમી કોડીનારમાંથી એને હૈદરાબાદ મુકામે જવાનું હતું, ત્યારે એમના ફાધરે ના પાડેલી કે આટલે દૂર સુધી મારે મોકલવી નથી, પણ ત્યારબાદ મારી સમજાવટ બાદ અને સ્કૂલની સમજાવટ બાદ એમને ત્યાં જવા માટે મોકલવા માટે અમે રાજી કરી હતી, અને હું પોતે જ એમના ફાધરને લઈ અને રાજકોટ રેલવે સ્ટેશને મૂકવા ગયો હતો। અને ત્યારના દિવસથી આજ દિવસ સુધી એમણે હંમેશા પોતાના પ્રગતિના જે શિખરો છે હંમેશા સર કર્યા છે। હીરાભાઈ હરદાસભાઈ વાજા, હરદાસભાઈ, મારા જે ટોટલ 3 છોકરીઓ છે, મારો પરિવાર છે, અને વિનિ મંદિરમાં જતી કાયમી માટે જોડવા 4થા ધોરણથી જતી, એ પછી ત્યાંથી તાલુકામાં આમ સિલેક્શન થતું કોડીનારીને મૂકી હતી, કોડીનાર મૂકી પછી એની એકેડેમી મળી હતી, નડિયાદ મૂકી, નડિયાદથી પછી આગળ વધતી ગઈ। આજે દેશ લેવલે બહુ સારી ઉત્સાહની વાત છે। અમને નથી ખબર કે આ અમારી છોકરીને આ ભૂત છે। ખાસ કરી જ્યારે પરિવારમાં દીકરી હોય એટલે તેને બહાર જતા રોકતા હોય, હવે એનું કારણ એવું છે કે તે બહાર મૂકવાની હતી ને, તે હું જવાય નહોતો જતો, દીકરી હતી ને એટલે બધીના સપોર્ટથી પછી એ તો મોકલ કંઈ ન થાય કે આમાં જાય આગળ આવે। પછી ક્યાં પાસ થયેલી છે એ વધારે બધી પૂરી મને માહિતી ન હોય, મંથનભાઈ આખીની ડિટેલ લેતા હોય, મને કોઈ વધારે ખબર ન પડતી। જ્યારે નાનપણથી કેવી ઈચ્છા હતી? નાનપણથી 4થા ધોરણથી ઈચ્છા હતી, એકલી ભાગી જતી એકલી,